ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત। આ તમને વિડીયોમાં જે દેખાય છે એ તમે ખેડૂત મિત્રો વિચાર કરતા હશે કે શેનું બિયારણ છે, તો આપણે આગળ એની પણ વાત કરશું કે ભાઈ શેનું બિયારણ છે, આ કઈ જગ્યાએ મળે છે, આખી માહિતી આપણે જે આ પાક વાવેતર કરીએ એનું તમને વિડીયોની અંદર આખી માહિતી આપવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં। અને આ બિયારણ એટલે કે આ પાક વાવવાથી વીઘે કેટલી આવક થાય એ પણ આપણે આખી માહિતી આપવાના છે। હવે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, અમારા શાહ આ રીતના નાખેલા છે। આ તમે જોઈ શકો છો, આ શાહ પોળો છે, આ છે ઝાકડો છે, આ પાસે પોળો છે। આ તમે જોઈ શકો છો કે આ આપણે વાવેતર શેનું કરીએ ખેડૂત મિત્રો। તો આપણે આજનું વાવેતર હાલે છે અત્યારે, આજે તારીખ છે 7/4/2025 એટલે કે 7 તારીખ 6થો મહિનો અને 2025ના દિવસે આપણે અત્યારે કંટોલીનું વાવેતર આ ખેડૂત મિત્રો હાલે છે। તમે જોઈ શકો છો આપણે કંટોલીના હરિયા તણાઈ ગયા છે અને અત્યારે આપણે કંટોલીનું વાવેતર પણ હાલે છે। તો આ જે બિયારણ છે ને ખેડૂત મિત્રો એ કંટોલીનું છે। એટલે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ કંટોલીનું વાવેતર આપણે કરવું હોય તો કેવી રીતે કરવું અને આનું બિયારણ ક્યાંથી આપણે પરચેસ કરવું, એટલે કે આપણે બિયારણ આપણું આ કંટોલીનું બિયારણ આપણે કઈ જગ્યાએ મળે। તો ખેડૂત મિત્રો આખી વાત કરી દો કે જ્યાં કંટોલીનું બિયારણ છે ને એ ખાસ કરીને કોઈ પણ એગ્રો સેન્ટરમાં મળતું નથી, કે આ બિયારણ કોઈ સર્ટિફાઈ નથી આવતું કે કોઈ કંપની બનાવી ન શકે આ બિયારણને। કારણ કે આ એક કંટોલાની જાત છે, એ જંગલની એક શાકભાજી છે ને મોંઘામાં મોંઘું, ગુજરાતની અંદર મોંઘામાં મોંઘી જો શાકભાજી હોય તો કંટોલા, કારણ કે આનો બેસ્ટ ભાવ હોય છે અને સારામાં સારી ઉપજ પણ આપણે મળે છે। એટલે ખેડૂત મિત્રો આપણે વિગતવાર માહિતી આપી દઈએ। તમે જોઈ શકો છો કે આ રીતના આના હરિયા તાણવાના હોય, જેને આપણે સાદી ભાષામાં શાહ પણ કહેવાય। આ તમે જોઈ શકો છો આ વેસલો શાહ પોળો છે, એ આપણે ચોમાસા દરમિયાન હાલવાનો હોય છે। અને આ શાહની અંદર આ તમે જોઈ શકો છો વસોવસ શાહ દેખાય, આ થોડો ખાકડો છે, એટલે આની અંદર આપણે કંટોલીનું વાવેતર કરવાનું હોય। ત્યારબાદ કંટોલીના વહેલા હાથ કે 2 હાથના થઈ જાય ત્યાર પછી આની વાડ કરવાની હોય છે। એ પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવે કે ભાઈ આની વાડ કેવી રીતે કરવી, આખી માહિતી આપણે કિસાન માહિતી ચેનલની અંદર બતાવતા હોય બધા ખેડૂત મિત્રોને કે ભાઈ નવા પાક જેની અંદર કેટલી આવક થાય, શું ફાયદા મળે। એટલે આવી રીતે આના પહેલાં શાહ તાણવાના હોય। આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ પાટલું મોટું છે, તો આ મોટા પાટલાની અંદર આપણે હાલવાનું હોય અને કંટોલા ઉતારવાના હોય। અને આનું માર્કેટિંગની વાત કરીએ ને ખેડૂત મિત્રો, તો માર્કેટિંગ બહુ સારું હોય છે। એટલે કે આના 20 કેજીના ભાવ ગયા વર્ષે કંટોલીના શરૂઆતના સમયના જો ભાવ ગણીએ તો 3000થી લઈ અને 2700-3500 સુધી આના શરૂઆતના 20 કિલોના ભાવ કંટોલાના ગયા હતા। એટલે ગુજરાતનું જો આમ ગણીએ ને તો મોંઘામાં મોંઘી શાકભાજી હોય તો આ કંટોલા। એટલે આપણે આ વર્ષાનું વાવેતર હાલે છે, તમે જોઈ શકો છો। અને હવે આનું બિયારણ આપણે મેન મુદ્દા ઉપર વાત કરીએ કે ઘણા ખેડૂત મિત્રોને કંટોલી વાવવી, અમુક એરિયાની અંદર કેવું થાય કે કંટોલીનું વાવેતર કરવું પણ બિયારણ ક્યાંથી લેવું આ મોટો પ્રશ્ન છે, કારણ કે કોઈ પણ એગ્રો સેન્ટરમાં આનું બિયારણ મળતું નથી। તો ખાસ કરી અને ખેડૂત મિત્રો જુનાગઢ જિલ્લાનું માળિયાહાટીના તાલુકો અને દુધાળા ગામ છે, પછી કેશોદ તાલુકાનું કારેજ ગામ છે, આવા ઘણા ગામ છે। આની અંદર જે ખેડૂત મિત્રો કંટોલીનું ઘેડની અંદર પણ વાવેતર કરતા હોય છે, તો એમાંય માળિયાહાટીના તાલુકાનું જે ગળુ ગામ છે, ખેરા ગામ છે, આવા જે ગામ છે ને આની અંદર તમને આનું બિયારણ મળી જાય। અને ખાસ કરીને ખેડૂત મિત્રો પાસે જ તમને બિયારણ મળશે, કોઈ એગ્રો સેન્ટરમાં આનું બિયારણ મળતું નથી। હવે આપણે આનું વાવેતર કરી અને ત્યારબાદ આપણે આને પાણી આપી દેવાના છે। 2 પાણી આપશું એટલે 5 કે 6 દિવસમાં કંટોલી ઉગી જશે। ત્યારબાદ જે આમાં કાંઈ નિંદામણ નાશક થયા હોય એને દૂર કરી અને હાથ કે 2 હાથના વહેલા થાય ત્યારે આની વાડ કરવાની હોય છે। હવે વાડ શેની કરવી આ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે। તો ખાસ કરીને આપણે જે કપાસનું વાવેતર કરતા હોય ઘણા ખેડૂત મિત્રો, તો આની જે આપણે વાડ કરીએ એની કપાસની વાડ થતી હોય છે। જે કપાસની હાઠીઓ હોય, કપાસ પાકી ગયો ત્યારબાદ જે એની હાઠીઓ હોય ને એની વાડ કરવામાં આવે છે। અથવા તો તમારા એરિયાની અંદર ક્યાંય તમારે વાંસ મોટો હોય, જેને આપણે વાંસ કહીએ, તો એના જે તીરખા હોય એની પણ વાડ થઈ શકે। સિકુડી હોય તો એની નાની ડાળીઓ હોય એની પણ વાડ થાય। એટલે આવી રીતે આપણે આની વાડ કરીશું અને અત્યારે આપણે વાવેતર હાલે છે, આ તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે વાડ કેવી રીતે કરીશું એનો પણ નેક્સ્ટ વિડીયો નાખીશું। અને આવતા વર્ષે તો આપણી પાસે પણ ખેડૂત મિત્રો આનું બિયારણ મળી જશે। એટલે આવતા વર્ષે આપણે કિસાન માહિતી ચેનલમાં પણ
આનું સરનામું નાખી અને જે કોઈ ખેડૂત મિત્રોને કંટ્રોલીનું વાવેતર કરવું હોય તો આપણે બિયારણ રાખશું અને બિયારણ બનાવીશું એટલે બધા ખેડૂત મિત્રોનો લાભ મળે. હવે આપણે એક મુદ્દાની વાત હતી કે ભાઈ આનું વીઘે આવક કેવડી થાય છે. તો સામાન્ય જો ખેડૂત મિત્રો ગણીએ ને તો આ કંટ્રોલીનો ખર્ચો નહીવત પ્રમાણમાં છે. આનો બહુ એટલો બધો ખર્ચો ચોમાસા દરમિયાન દવાનો આવતો નથી. આમાં નોર્મલ દવાઈનો યુઝ કરવાનો હોય છે. માનો કે ઈયળની દવા છે તો આનો યુઝ કરવાનો હોય છે. બાકી કોઈ એવી હાઈ પ્રોફાઇલ દવાનો યુઝ કરવાનો આવતો નથી. એટલે આમાં ખર્ચો પણ નોર્મલ આવે, મિનિમમ ખર્ચો આવે છે. બહુ ચોમાસા દરમિયાન ખર્ચો આવતો નથી. એટલે આનું વાવેતર ક્યાંથી કરવું તો કે ખેડૂત મિત્રો ઉનાળા દરમિયાન તમે ચૈત્ર મહિનો ચાલુ થાય અથવા તો ફાગણ મહિનાની જ્યારે આપણે ઉતાસળી હોય, હોળી, જેને આપણે ફેશનેબલ ભાષામાં હોળી કહીએ, એટલે ધૂળેટી વહી જાય ત્યારબાદ તમે આનું વાવેતર કરી શકો. અને આને આવક ચાલુ થાય જ્યારે વરસાદ, ચોમાસા દરમિયાન વરસાદ, માનો કે પહેલો વરસાદ ચાલુ થઈ ગયો એટલે 1-2 વરસાદ થઈ જાય, ઠંડુ વાતાવરણ થાય એટલે કંટોળાની આવક ચાલુ થઈ જાય. એટલે આવી રીતે આનું વાવેતર કરવાનું હોય છે. ત્યારબાદ આ વાયરની વ્યવસ્થા છે, આવી બધી આપણે આમાં આગળ પાછળ એક મેઢાની વ્યવસ્થા કરવાની હોય છે. એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બધું બતાવી. અને ખેડૂત મિત્રો ખાસ કે આને આવક વીઘે કેટલી હોય છે તો અંદાજિત આપણે જો ગણીએ ને તો સામાન્ય નહીવત ખર્ચાની અંદર કંટ્રોલની આવક વીઘે કમસે કમ 80,000 થી લાખ રૂપિયા સુધીની તમને વીઘે આવક આની મળે છે. અને આ આપણે વાવેલી પણ છે. આપણે આ 3જા વર્ષનું વાવેતર છે. ગયા વર્ષે આપણે નહોતી વાવેતર, એના આગલા વર્ષે આપણે કંટ્રોલનું વાવેતર કર્યું હતું. એમાં આપણે વીઘે 1 લાખ રૂપિયાથી 80,000 રૂપિયાનું નફો થયો હતો, બેનિફિટ મળ્યું હતું. એટલે આ વર્ષે પણ આપણે વાવેતર કર્યું, ગયા વર્ષે નહોતું કર્યું. એટલે આ વર્ષે આપણી પાસે બિયારણ નહોતું એટલે બાજુના ગામમાંથી ખેડૂત મિત્રો પાસેથી આપણે લીધું છે બિયારણ. એટલે આવતા વર્ષે આપણે ખેડૂત મિત્રો બિયારણની પણ વ્યવસ્થા કરી દઉં બધા ખેડૂત મિત્રોને જેને વાવેતર કરવું હોય કંટ્રોલનું. એટલે હવે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં. અને નેક્સ્ટ આપણે માહિતી, કિસાન માહિતીમાં મેલે જાઉં ભાઈ કેવી રીતે વાવેતર કરવું, કેવી રીતે આની વાઇડ કરવી. જો આ રીતે વાવેતર ખેડૂત મિત્રો હાલતું હોય છે, પછી આમાં કેવી રીતે દોરી બાંધવી, આ બધી માહિતી આપણે કિસાન માહિતી ચેનલમાં મૂકતા રહીશું. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.